એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો। તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો। આ નાનકટાઈને તમે ઉપવાસમાં પણ બનાવી શકો છો અને ખાઈ શકો છો। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ઉપવાસ સ્પેશિયલ રેસીપી શેર કરી રહી છું, ફરાળી નાનખટાઈની રેસીપી। તો નાનખટાઈ બનાવવા માટે 90 ગ્રામ શેકેલા બિયા લીધા છે, તેની અંદર 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેર્યો છે, 20 ગ્રામ કોપરાનું છીણ લીધું છે, 30 ગ્રામ ઘી લીધું છે, 63 ગ્રામ દરેલી ખાંડ લીધી છે। સિંગદાણાને આપણે પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરી લઈશું। સિંગદાણાને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના, એકદમ તેલ જેવું નીકળે એવું નહીં ગ્રાઇન્ડ કરવાનું। સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું, તેની અંદર ઘી ઉમેરીશું। ઘીને થોડુંક મિક્સ કરીશું। તેની અંદર 63 ગ્રામ દરેલી ખાંડ ઉમેરીશું અને તેને 2 થી 3 મિનિટ માટે મિક્સ કરીશું। આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરી દઈશું। આ રીતનું મિક્સ કરી દઈશું, એકદમ કલર બદલાય ત્યાં સુધી તમે જોઈ શકો છો। તેની અંદર કોપરાનું છીણ ઉમેરીશું, તેને પણ મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કરી દઈશું। તેની અંદર સિંગદાણાનો પાવડર કર્યો હતો તે ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી દઈશું। આ રીતે હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી દઈશું। આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું। મારી ચેનલ પર તમને પિઝા બેઝ કેવી રીતે બનાવવું, પિઝા સોસ, પંજાબી સબ્જી, કેકનું પ્રીમિક્સ ઘરે કેવી રીતે બનાવવું, કેક, બિસ્કિટ, ફરારી બિસ્કિટ, નાસ્તા, જે ફરસી પૂરી, ચણાની દાળ, ચવાણું, જે રેસીપી જોવા મળશે અને ગુજરાતી સબ્જી પણ તમને જોવા મળશે। તો મારી ચેનલ પર હું લોંગ અને શોર્ટ બંને વિડીયો બનાવું છું, મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો। અને હું બધી જ રેસીપી બેક કરવા માટે કઢાઈ, કુકર અને તવાનો ઉપયોગ કરું છું। બિસ્કિટને બેક કરવા માટે આપણે એક આ રીતે પ્લેટ લઈશું, તેની અંદર બટર પેપર મૂકી દઈશું। તમારી જોડે બટર પેપર ના હોય તો તેની બદલે તમે પ્લેન જે કાગળ આવે છે વ્હાઈટ, તેને તમે ઓઇલથી ગ્રીસ કરીને પણ લઈ શકો છો। આ રીતે પ્લેટને તૈયાર કરી દઈશું। આજની રેસીપીને હું કઢાઈમાં બેક કરવાની છું, તો વિડીયોને જરૂરથી જોજો। આ રીતે એક ચમચી લઈશું, તેની અંદર આ રીતે ભરી દઈશું। હળવા હાથે આ રીતે નાનખટાઈ તૈયાર કરી લઈશું, તેને પ્લેટમાં મૂકી દઈશું। આ રીતે બધી નાનખટાઈ આપણે બનાવી લઈશું। નાનખટાઈ આપણી થઈ ગઈ છે, તેને આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું। કઢાઈની અંદર સ્ટેન્ડ મૂકીશું, તેને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું। આજે હું તમારી સાથે કઢાઈમાં નાનખટાઈ કેવી રીતે બેક કરી તેની રેસીપી શેર કરી રહી છું। કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે, પ્લેટને મૂકી દઈશું, કવર કરી દઈશું, લો ટુ મીડિયમ ફ્લેમ પર બેક કરીશું। નાનખટાઈને ચેક કરી લઈશું। 20 મિનિટમાં આપણી ફરાળી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે નાનખટાઈ બનાવવાનું તમે જરૂરથી ટ્રાય કરજો। ગૌરી વ્રતમાં જરૂરથી ઘરે નાનખટાઈ બનાવજો। નાનખટાઈ આપણી ઠંડી થઈ ગઈ છે, એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો। તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો। ઉપવાસમાં પણ બનાવી શકો છો અને ખાઈ શકો છો। વિડીયો પસંદ આવે લાઈક કરજો, કુકીઝ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। બેકરી સ્ટાઇલ આપણી ફરાળી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે।